જો મિત્રો રાહ જોતા હતા ને આવી ગઈ છે ખાખી ડાયરી. જો આ ખાખી ડાયરીને આપણે કેવી રીતે યુઝ કરવાની છે ને જો સમજો અને કેટલી યુઝફુલ રહેશે આપણે આવનાર એક્ઝામ માટે. પહેલાં આપણે અહીંયા જ ધીસ ડાયરી બિલોંગ્સ ટુ બરાબર. અને આના અંદર ખાસ લખજો પીએસઆઈ બનવા માગો છો ને તો આગળ લખજો પીએસઆઈ તરલ પટેલ, કોન્સ્ટેબલ તરલ પટેલ. પહેલાંથી જ ઉપનામ આપી દો તમને જાતને. અંદર પ્રતિજ્ઞા પ્રશ્ન છે, ધ્યાનથી વાંચવાનું છે, નામ લખવાનું છે, સહી કરવાની છે બરાબર. પછી અમારા તરફથી એક અભિનંદન પત્ર છે ત્રણેયને અમારી સહી સાથે. જો એક્ઝામ પેટર્ને આપી છે આના અંદર કે આપણે ભૂલી ના જઈએ, વારંવાર આપણે આ વસ્તુ આપણે ધ્યાનમાં હોવી જોઈએ કે મારે કયા વિષય ઉપર વધારે ભાર આપવાનો છે બરાબર ને. આ રીતે તમે જોશો આગળ તો આ પીએસઆઈનું છે, આ કોન્સ્ટેબલની એક્ઝામ પેટર્ન છે. પછી જેટલા આપણા વિષયો છે દરેક વિષયમાં તમારે કેટલા ટૉપિક તૈયાર કરવાના છે ને બધી જ માહિતી અંદર આપી છે. આટલા વિષયો કરવાના છે તૈયાર ને આટલા મુદ્દાઓ તૈયાર કરવાના છે. જેમ તૈયાર થતા જાય લેક્ચર તમે જોઈ લીધા હોય, પ્રેક્ટિસ થઈ ગયું હોય, ટીક કરતા જાઓ. જો લેક્ચર ફિનિશ, પ્રેક્ટિસ ફિનિશ, રિવિઝન ફિનિશ, બંધારણનો આખો સબ્જેક્ટ ફિનિશ, પ્રેક્ટિસ ફિનિશ, રિવિઝન ફિનિશ. દરેક વિષયમાં તમારે આ વસ્તુ કરવાની છે બરાબર. જો હવે અહીંયા તમારો ડેલી શિડ્યુલ ડે 1 તારીખ લખો, આજે જે વિષય ભણ્યા છે એ સબ્જેક્ટ લખો, કયો ટૉપિક ભણ્યા છે એ લખો, બીજો સબ્જેક્ટ હોય તો એનું નામ લખો, એના ટૉપિક લખો. આ જે શીખ્યા છે, જે તમે લેક્ચર જોયો છે, અહીંયા તમે જે પ્રેક્ટિસ કરી છે એ લખો, અહીંયા તમે જે ટેસ્ટ આપી છે ટેસ્ટનું નામ લખો, કઈ ટેસ્ટ હતી, કેટલા માર્ક્સ આવ્યા લખો, કરંટ અફેર્સ રોજની તૈયારી કરી કે નહીં આ લખો. કરંટ અફેર્સ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એ તમારે નેક્સ્ટ પેજ ઉપર અહીંયા લખવાના છે. આવું આપણે 180 દિવસ સુધી કરવાનું છે દોસ્તો. અઠવાડિયું જ્યારે પૂરું થશે અઠવાડિયાનું આખું એક કોમન એનાલિસિસ હશે. આપણે જાતને શાબાશી આપવાની છે, ભાઈ અભિનંદન, હું છેલ્લા કેટલા દિવસથી સતત મહેનત કરી રહ્યો છું. પોતાની જાતને હું 10માંથી કેટલા માર્ક્સ આપું છું, સમયસર ટેસ્ટ આપી હતી 10માંથી કેટલા માર્ક્સ આપું છું, નબળા વિષયો મહેનત કરી હતી હા કે ના. જો ના કરી હોય તો 0 માર્ક આપજો તમારી જાતને. કરંટ અફેર્સ અઠવાડિયે રિવિઝન કર્યું હતું, માર્ક્સ લખો અને ઓવરઓલ 40માંથી કેટલા માર્ક્સ તમારા આવ્યા છે. આખા અઠવાડિયાનું તમારું જે મૂલ્યાંકન છે તમારી જાતે ડિસાઇડ કરો, માય નોટ સેક્શનમાં લખો. આ રીતે અઠવાડિયે તમારે તમારું મૂલ્યાંકન કરવાનું છે, તૈયારી કરવાની છે. આ જ્યારે છેલ્લા પાને પહોંચશું ને 180 દિવસમાં સમજી લેજો નોકરી મળી ગઈ છે બરાબર. જય હિન્દ મિત્રો.